રાજકોટમાં દારૂ પીધા બાદ થયેલા મોતને લઈને દેશી દારૂમાં ઝેર ભેળવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો। બદલો લેવા દારૂમાં માકડ મારવાની દવા ભેળવી દેવામાં આવી હતી। જીણા ભગતે અલ્પેશ સાથે બદલો લેવા કાવતરું રચ્યું। જીણા ભગત વરલી મટકાનો અડ્ડો ચલાવતો હતો। પોલીસ બાતમીદાર હોવાની શંકા રાખીને ઝેર આપ્યું। અલ્પેશની સાથે દારૂ પીનાર મનસુખનું પણ મોત નીપજ્યું। હત્યાના આરોપી જીલા ભગતે આપઘાતનો પ્રયાસ કર્યો। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ કર્યો। વંદાને મચ્છર મારવાનો સ્પ્રે પીને તેણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। આરોપી જીણા ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બીએનએસની કલમ 226 હેઠળ ગુનો નોંધ્યો। ધરપકડથી બચવા આત્મહત્યાના પ્રયાસ કર્યાનો આક્ષેપ છે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે ગૌતમ ભેડા। જી ગૌતમ। ચોક્કસ ગઈકાલે જે સમગ્ર ઘટના સામે આવી હતી કે જેમાં અલ્પેશ અને મનસુખ નામના જે બે વ્યક્તિ છે તેનું મોત થયું હતું। જે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે દેશી દારૂ પીધા બાદ જે મોત છે તે થયું હોવાની વાત સામે આવી હતી। પ્રથમ શંકા છે કે લઠ્ઠાકાંડ થયો કે નહીં, પરંતુ જે પોલીસ તપાસની અંદર જે વિગતો સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે। કેમ કે જે દેશી દારૂનો જે બુટલેગર હતો જીણા ભગત, તેની પાસેથી આ લોકો તે પૈસાની પણ લેતી દેતીને લઈને સમસ્યાઓ હતી। આ ઉપરાંત જે આ જીણા ભગત છે તે પોતે પણ ત્યાં કુખ્યાત હોય અને દારૂ સહિતના ધંધાઓ કરતો હોય અને વરલી મટકાના ધંધા કરતો હોય તેવી પણ વિગત સામે આવી છે। જીણા ભગતના જે આ ધંધાઓ છે તેની પોલીસને જે અલ્પેશ છે તે બાતમી આપતો હતો ને તેને ખાર રાખી અને તેને મોતને ઘાટ ઉતાર્યો હોય। જે દેશી દારૂની પોટલીઓ છે તેમાં માકડ મારવાની દવા નાખી અને આ બંનેને મોતને ઘાટ ઉતાર્યા હોય તેવી હાલ વિગત સામે આવી રહી છે। જો કે બીજી બાજુ જે આ જીણા ભગત છે તેની પોલીસે અટકાયત કરી હતી, તો અટકાયત દરમિયાન જ તેણે પણ આત્મહત્યાનો પ્રયાસ છે તે કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। મહત્વની વાત છે કે ગઈકાલે આ બે વ્યક્તિના મોત થયા હતા, જેમાં જે અલ્પેશ છે તેની સાથે આ પ્રકારે જે જૂની અદાવત હતી તેનો ખાર રાખી અને આ જીણા ભગતે તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે। તો બીજી બાજુ મનસુખ છે તે આ સમગ્ર મામલામાં નિર્દોષ હોય તેવી પણ વિગત સામે આવી રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।